દુખાવો થાય? દુખે છે? દુખે હે? દુખે? બહુ દુખે? આપણે કેન્સરનું ઓપરેશન કરી નાખવું. આ શિંગડામાં દુખે ને? તો ભાઈ ખરેખર નંદી મહારાજ એટલા બધા સમજદાર છે કે તમે વિડીયોમાં જોયું એટલે કે બળદ એટલો મિત્રો સમજદાર છે, જેમ કે માણા પણ એટલો સમજદાર અત્યારે સમયમાં નથી હોતું. કારણ કે મિત્રો એક જાનવર આપણી સાથે રહી એટલું બધું સમજદાર થઈ ગયું છે ને એની વાત પૂછોમાં. કારણ કે આ બળદ મિત્રો ખરેખર બહુ એટલે બહુ સમજે છે. કારણ કે મિત્રો બળદનું શિંગડા એકદમ ત્રિશુલ ટાઈપ છે. મિત્રો તમે જોયા છે વિડીયો તમને બતાવ્યો કે આના શિંગડા ત્રિશુલ ટાઈપ છે અને આ બળદ એટલું બધું સમજે છે કે એની વાત પૂછવામાં. પણ મિત્રો આ બળદને ખરેખર સદભાવના હોસ્પિટલ દ્વારા એને લઈ જવામાં આવ્યો છે. કારણ કે એને આનું ઓપરેશન કરવાનું છે. આ બળદનું એક શિંગડું બહુ એટલે બહુ અને દુખે છે ને બેન બહુ પૂછે કે બહુ દુખે છે તો તે બળદે આ પાડી. પછી પાછું પૂછ્યું કે બહુ દુખે છે તો ફરીવાર પછી આ પાડી. જેમ કે માણસને કોઈ પણ જગ્યાએ ઈજા થઈ હોય, કોઈ પણ બળતરા અથવા દુખાવો થતું હોય અને બધા લોકો પૂછે કે ભાઈ આમ થાય છે તેમ થાય છે, જેમ માણસ આ પાડે એવી રીતના બળદ મિત્રો આ પાડી રહ્યો છે. અને મિત્રો ખરેખર આ વિડીયો ઓરિજિનલ છે, કોઈ એટલે એમ કેવું નહીં કે આ વિડીયો તમે ભાઈ એઆઈથી બનાવેલો છે. અને બળદ મિત્રો સમજે છે, એવું નથી કે બળદ ન બધું સમજે, એ તો બધું સમજે. માણા હારે રહી ને માણા જેવો જ થઈ જાય છે, પણ ફરક એટલો પડે છે કે માણા અત્યારે બળદ જેવા થઈ જાય ને બળદ અત્યારે માણા જેવો થઈ ગયો છે. બધું સમજે જ છે. તો ખરેખર આ બળદને એક સાઈડમાં એક શિંગડું બહુ દુખે છે, એટલે કે એને કેન્સલ થઈ ગયું છે. આ બેનને દ્વારા આપણને વિડીયોમાં સાંભળવા મળ્યું કે બળદને કેન્સલ થઈ ગયું છે. તો ખરેખર હવે તે બળદને કેન્સલની ટીમ જે કેન્સલના જે હોસ્પિટલ છે બળદના ત્યાં જગ્યાએ બળદને મોકલવામાં આવ્યો છે અને મોકલી અને ત્યારબાદ એનું ઓપરેશન જે થતું હોય ઓપરેશન કરશે. અને ઓપરેશન કર્યા બાદ પાછું પરત તે આશ્રમ કે જ્યાં જગ્યા સ્થાનિક જગ્યા ઉપર જે પહેલાં હતો તે જગ્યા ઉપર પાછું બળદને મેકવો પહોંચાડવામાં આવશે. તો મિત્રો આ બળદ વિશે તમે શું કહેવા માંગો છો? અને ખરેખર મિત્રો આવો બળદ તમે ક્યાંય નહીં જોયો. કારણ કે ત્રિશુલ ટાઈપના શિંગડા છે. માનો ત્રિશુલ તમને લાગે પણ ઊંધું ત્રિશુલ જેવી રીતના આ શિંગડા છે. તો ખરેખર આ બળદ વિશે તમે શું કહેવા માંગો છો? વિડીયો પર નવા તો મિત્રો સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને કમેન્ટ બોક્સની અંદર એકવાર જરૂર બતાવજો કે આ બળદ વિશે તમે શું કહેવા માંગો છો.